નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, હાલમાં જ ગુજરાત હાઈકોર્ટે એક કેસની અંદર કહ્યું છે કે જો માતા પિતા કોઈ પણ પ્રકારની જોબ કરતા હોય સરકારી, તો એમનું અવસાન થાય છે તો તેવા સંજોગો દરમિયાન તેમના જે પણ દીકરા દીકરીઓ છે તેમાં જે સૌથી નાનો દીકરો દીકરી હોય એમની ઉંમર 25 વર્ષથી નીચેની હોય તેવા જે પણ દીકરા દીકરી છે એટલે કે સંતાન છે તેમને પેન્શન આપવું પડશે। તો દર્શક મિત્રો, આ જે કેસ છે કેસની અંદર 6 સંતાન છે, 6 ની અંદર જે દીકરી છે સૌથી નાની છે જેની ઉંમર 25 વર્ષથી ઓછી છે તો તેને હાઈકોર્ટે પેન્શન આપવાનું ફરમાન કર્યું છે। તો દર્શક મિત્રો, આની અંદર બીજી વાત એ પણ છે કે જો માતા પિતાએ નોમિની તરીકે સંતાનોના નામ ન લખેલ હોય તેમ છતાં પણ જે પણ સંતાનની ઉંમર સૌથી નાનો હોય અને 25 વર્ષથી નીચેની ઉંમર ધરાવતું હોય તેને ફરજિયાતપણે પેન્શન આપવું પડશે। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।